શું માત્ર માં ન બની શકે એની માટે સ્ત્રી જ જવાબદાર હોય? હું આ માધ્યમથી જણાવવા માગીશ કે સ્ત્રી અને પુરુષ સંતાન પ્રાપ્તિ માટે સમાન રૂપે જવાબદાર હોય છે. પુરુષ પણ એટલો જ જવાબદાર છે. અમારી સંસ્થા ઇન્દિરા આઈવીએફે ઓસ્ટ્રેલિયાની આરઆઈ વિટનસ સિસ્ટમ બારકોડિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે અમારી લેબની અંદર, જે સુનિશ્ચિત કરે છે કે એક ટાઈમે એક જ કપલના એટલે એક પતિ પત્નીના ગેમેટનો જ યુઝ એ એમ્બ્રિયોલોજીના ટેબલ ઉપર થાય. લગ્ન પછી પ્રયાસ કરો છો, કોઈ ગર્ભનિરોધક વાપરતા નથી, તમને બાળક જોઈએ છે, નથી થતું, પહોંચી જાઓ નજીકના સારામાં સારા ફર્ટિલિટી સેન્ટરમાં. આઈયુઆઈ એવા કપલ્સને કરાવવું જોઈએ જેમાં પુરુષના પ્રોબ્લેમ્સ વધારે હોય, જેમ પુરુષમાં સ્પર્મની ગુણવત્તાની સંખ્યા ઘણી ઓછી હોય, પુરુષ યોગ્ય સમય સાથે ના રહેતા હોય, બહાર નોકરી કરતા હોય, બિઝી રહેતા હોય, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો પ્રોબ્લેમ. તો આઈવીએફ 1978માં શોધાયું હતું નળીઓને બાયપાસ કરવા માટે. નળીઓમાં જે મિલન થતું હતું એ શરીરની બહાર કરવામાં. આઈવીએફ જરાય પેઇનફુલ નથી, એને ભૂલી જાઓ. તો લોકો એક કોમન છે કે એવું વિચારે છે કે આઈવીએફમાં બીજા કોઈનું બાળક હોય, તો એ પણ સદંતર રીતે હું માનીશ કે ખોટી વાત છે. આઈવીએફ કરાવીએ તો ટ્વિન્સ જ થાય. આઈવીએફ પછી બેડ રેસ્ટ અલગથી કરવાની કોઈ જરૂર નથી. અમારા પેશન્ટ તો પ્રેગ્નન્સી લાગ્યાના 6-7 મહિના સુધી નોર્મલ પ્રેગ્નન્ટ મહિલાની જેમ 2 વ્હીલર પર નોકરી કરવા જાય છે. દુનિયાભરમાં અરાઉન્ડ 1.5-2 કરોડ બચ્ચા આઈવીએફથી પેદા થઈ ચૂક્યા છે. સર, આઈવીએફને લઈને એક માન્યતા એવી પણ છે કે પહેલાથી જ નક્કી કરી શકાતું હોય છે કે બાબો જોઈએ છે કે બેબી જોઈએ છે, તો એવું કાંઈ? આઈવીએફનો એઆરટી એક્ટ છે, એના અંતર્ગત 50 વર્ષ સુધી મહિલા આ ટ્રીટમેન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. કે સ્પર્મની સંખ્યા સાવ નહીવત છે, ઇવન 0 સ્પર્મ છે, સ્પર્મની ગુણવત્તા ખરાબ છે. આ બધા જ પરિબળોમાં પુરુષોમાં નસબંધી થઈ ગઈ છે, પુરુષ કે સ્ત્રીમાં, એમાં પણ આઈવીએફ સંભવ છે. આઈવીએફ કરાવવું છે પણ ડરી રહ્યા છો. આઈવીએફનો સક્સેસ રેશિયો કેટલો છે? શું આઈવીએફ પેઇનફુલ છે? શું આઈવીએફમાં બેડ રેસ્ટ જ કરવું પડે? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ આ પોડકાસ્ટ. નમસ્કાર દર્શક મિત્રો. દરેક સ્ત્રી માટે બાળકને જન્મ આપવો એના જીવનની સૌથી મોટી ખુશી હોય છે. દરેક ઘરમાં બાળકની કિલકારી ગુંજવી એ દરેક દંપતીનું સૌથી મોટું સુખ હોય છે. પરંતુ આજની બદલાતી જતી લાઈફસ્ટાઈલ અને આ સિવાયના પણ અનેક કારણોસર જ્યારે આવું નથી થતું ત્યારે દંપતી હતાશ કે નિરાશ થઈ જાય છે. પરંતુ આ હતાશ અને નિરાશ થયેલા દંપતીઓ માટે આશાનું કિરણ છે ઇન્દિરા આઈવીએફ સેન્ટર. આજના આ પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. આજના આ પોડકાસ્ટનું નામ છે ખુશખબરી કા મંત્ર અને આજની હોસ્ટ આપની સાથે હું જિજ્ઞાસા આપનું ફરી એક વખત સ્વાગત કરું છું. તો આજના આપણા ગેસ્ટ છે ડૉક્ટર પાર્થ જોશી કે જેઓ MBBS વિથ MD ગોલ્ડ મેડલિસ્ટ છે અને ગુજરાતની ખ્યાતનામ વડોદરાની MS યુનિવર્સિટીમાંથી એમને ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. ડૉક્ટર પાર્થ, ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ. અને સૌથી પહેલાં તો દર્શક મિત્રો ડૉક્ટર પાર્થ વિશે આપને થોડુંક જણાવી દઉં તો એમને જ્યારે ડિગ્રી મેળવી ત્યારથી 2-3 વર્ષમાં જ એમને નક્કી કરી લીધું હતું કે આખું એમનું જે પ્રોફેશનલ કરિયર છે એમને નિસંતાન દંપતીઓની સારવાર માટે વિતાવવું છે. આજથી 11 વર્ષ પહેલા તેઓ ઇન્દિરા આઈવીએફ સેન્ટર સાથે જોડાયા અને છેલ્લા 10 વર્ષથી તેઓ ઇન્દિરા આઈવીએફ સેન્ટર ગુજરાતનું સંચાલન કરી રહ્યા છે. હવે વાત થોડીક ઇન્દિરા આઈવીએફ સેન્ટરની પણ તમને જણાવી દઉં કે ઇન્દિરા આઈવીએફ સંસ્થા એ ડૉક્ટર અજય મોરડિયાની શોધ છે અને છેલ્લા 2011માં ઉદયપુર ખાતેથી આની શરૂઆત થઈ હતી. આ સંસ્થાની અથાગ મહેનત રહી છે. હજારો નિસંતાન દંપતીઓના સપના આ સંસ્થા થકી પૂરા થયા છે અને આ જ સફળતાના જોરે આજે 170થી વધારે ઇન્દિરા આઈવીએફ સેન્ટર છે જે પૂરા ભારત વર્ષમાં અત્યારે કાર્યરત છે અને ડૉક્ટર પાર્થ જોશીના માર્ગદર્શન હેઠળ જ ગુજરાતમાં 8 જેટલા સેન્ટર કાર્યરત છે. અને આજે આ પોડકાસ્ટનો હેતુ જ છે કે લોકો આઈવીએફ વિશે વધુમાં વધુ જાણે. જે નિસંતાન દંપતીઓ છે અનેક મૂંઝવણમાં ઘેરાયેલા છે, એમની દરેક મૂંઝવણનો જવાબ આજે આપણને ડૉક્ટર પાર્થ જોશી આપવાના છે. એટલે ડૉક્ટર પાર્થ, સૌથી પહેલા શરૂઆત એક ક્વેશ્ચનથી જ કરવી છે કે આપણા રિલેટિવ્સમાં, આપણા મિત્ર વર્તુળમાં, આપણી આસપાસ ઘેરાયેલા દરેક લોકોમાં નિસંતાનપણાના કિસ્સાઓ વધી રહ્યા છે, ઘણું બધું આપણે સાંભળી રહ્યા છીએ. તો સૌથી પહેલા તો આની પાછળ કયા કયા કારણો જવાબદાર છે? જો પ્રેક્ટિકલી સ્પીકિંગ આ છેલ્લા 2 દશકનો પ્રોબ્લેમ છે, હું કહીશ એક એપિડેમિક છે. 2 દશક પહેલાં સંતાન પ્રાપ્તિ વધારે થતી હતી, બંધ કરવાના ઓપરેશન કરવા પડતા હતા. છેલ્લા 2 દશકમાં આપણે એક અલગ જ ટાઈપની પ્રોગ્રેસિવ ફાસ્ટ જીવનશૈલી અપનાવી છે, જેમાં મહિલાઓ, તમે સાંભળ્યું છેલ્લે 20 વર્ષની કોઈ ફ્રેન્ડે મેરેજ કર્યા હોય? ના. મહિલાઓ
લગ્નની ઉંમર પાછળ, કારણ કે એમને કરિયરમાં આગળ વધવું છે, ઇન્ડિપેન્ડન્ટ બનવું છે, જરાય ખોટું નથી, પણ એમાં સંતાન પ્રાપ્તિની ઉંમર થોડીક પાછળ જતી જાય છે. લગ્ન મોડા થાય છે. ઇવન લગ્ન પછી પણ કપલ ઇન્ટેન્શનલી સંતાન પ્રાપ્તિની ઈચ્છાને દબાવી રાખે છે અમુક વર્ષો સુધી. આપણે દરેક જણા, તમે હો કે હું, એક ટાર્ગેટ ઓરિએન્ટેડ જિંદગી જીવીએ છીએ. કોર્પોરેટ લાઈફસ્ટાઈલ છે, જીવનના ટાર્ગેટ્સ છે, વર્કિંગ આવર્સ વધતા જાય છે, લેટ નાઇટ પછી જાગવું, મોડે સુધી વેબ સિરીઝ જોવી, આ બધાના કારણે આપણા જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ વધતું જાય છે. ફાસ્ટ ફૂડ, બહારનું ખાવાનું, એડિક્શન્સ સ્ટ્રેસના કારણે વધતા જાય છે. નવા એડિક્શન્સ આપણે ન્યૂઝપેપરમાં સાંભળતા આવીએ છીએ. આ બધાએ મળીઝૂલીને આપણી પ્રજનન ક્ષમતાને, ખાસ કરીને આપણી પેઢીની પ્રજનન ક્ષમતાને ઘણી ઓછી કરી દીધી છે આપણા પૂર્વજો કરતાં, આપણી આગલી પેઢી કરતાં. અને આવનારી પેઢીનું તો શું થશે ભગવાન જાણે. એટલે ઓવરઓલ તમારી વાત સદંતર સાચી છે કે નિસંતાનતા એ આજની તારીખનો એક લગ્ન કર્યા પછીના દંપતીનો એક સળગતો પ્રશ્ન બની શકે છે. બિલકુલ. એટલે ડૉક્ટર, બેઝિક જે કારણો છે એની આપણે જે વાત કરી, બદલાતી જતી લાઈફસ્ટાઈલ હોય, સ્ટ્રેસ હોય, જંક ફૂડ હોય, અથવા એ સિવાયના પણ લોકોના પોતાના સપનાઓ હોય કે લેટ મેરેજ કરી લઈશું, પહેલાં સક્સેસ મેળવી લઈએ, પરંતુ આ બધાની વચ્ચે પણ મુખ્ય કયા કારણો છે કે જે એક સ્ત્રીને મા બનતા રોકે છે? જો કારણો સાયન્ટિફિક રીતે સમજાવું એના પહેલાં હું સંતાન પ્રાપ્તિ, રિપ્રોડક્શનને સાયન્ટિફિક રીતે સમજાવવા માંગીશ. મહિલા અને પુરુષમાં કયા અવયવનો શું રોલ છે. મહિલાને સ્ત્રીમાં એક બેઝિક ડિફરન્સ ઉપરવાળાએ કરેલો છે કે પુરુષને સ્પર્મ બનવા માટે ટેસ્ટિસમાં એકંદરે ફેક્ટરી જ આપેલી છે જેનું કામ કદી બંધ થતું નથી. જ્યારે મહિલાને આપી છે એક ફિક્સ ઉંમર, એક ફિક્સ ડિપોઝિટની જેમ ઈંડા સાથે મહિલા પેદા થાય છે. આ જ ઈંડાઓની સંખ્યા અને ઉંમરને ધ્યાનમાં રાખવું, જનરલાઇઝ રીતે વાત કરું તો 21 થી 30ની ઉંમર બેસ્ટ હોય છે રિપ્રોડક્શન માટે, જે આજની તારીખમાં આપણે નીકાળી દઈએ છીએ. 31-35માં સંભાવના ઓછી થાય છે, 35 થી 40માં બહુ ઓછી થાય છે. એટલે મહિલાની બાયોલોજિકલ એજને ધ્યાનમાં રાખવી બહુ જ જરૂરી છે. અને એ જ નિસંતાનતાના ફિલ્ડમાં એક સૌથી ઉભરતું કારણ આજની તારીખમાં બનીને આવી રહ્યું છે. આ જ ઈંડામાંથી એક ઈંડું દર મહિને હોર્મોન્સના નિયંત્રણ હેઠળ બને છે, એડજસ્ટન્ટ ફેલોપિયન ટ્યુબમાં આવી જાય છે. લગ્ન થયા છે, પતિ રિલેશન રાખે છે, તો સ્પર્મ પણ ગર્ભાશયની અંદર થઈને નળીમાં પહોંચે છે. નળીમાં ઈંડા અને સ્પર્મનું મિલન થાય છે, ગર્ભનું સર્જન થાય છે, અને આ જ ગર્ભ મહિલાના ગર્ભાશયમાં ચોંટી જાય છે અને મહિલા એને પોતાના લોહીથી પોષિત કરે છે. આ વાત થઈ ગઈ એક નોર્મલ રિપ્રોડક્શન. કારણોની વાત કરીએ તો કારણો બી અવયવના સંલગ્ન જ છે. મહિલાઓના કારણોની વાત કરું, સૌથી પહેલી વાત છે વધતી ઉંમર. જો તમે તમારી બાયોલોજિકલ એજને ઇગ્નોર કરો છો, રાઈટ, બાયોલોજિકલ ટાઈમરને ઇગ્નોર કરો છો, તો તમે ફસાઈ જાઓ છો. ઈંડા વધારવાની કોઈ દવા, ઇન્જેક્શન કે ઓપરેશન હજી પ્રૂવન નથી, રાઈટ. સેકન્ડ, પીસીઓ કરીને એક પ્રોબ્લેમ છે, જો હોર્મોન્સના એબનોર્મલિટીના કારણે થયો છે, જેમાં ઈંડા હોવા છતાં પણ એક સમય પર ઈંડું બનતું નથી, ફૂટતું નથી, વજન વધતું જાય છે, નિસંતાનતા, અનિયમિત માસિક, આ પીસીઓ પણ એટલો જ કોમન પ્રોબ્લેમ છે. એડજસ્ટન્ટ જે ફેલોપિયન ટ્યુબ્સ હોય છે એનું બ્લોકેજ કોઈ ઇન્ફેક્શનના કારણે થઈ ગયું હોય, એમાં બી ઈંડા અને સ્પર્મનું મિલન થતું નથી. મહિલાની કોથળીમાં અમુક વિકારો હોય છે, જેમ કે ગાંઠો હોય છે, પરત ખરાબ થઈ ગઈ હોય છે. આ બધા કારણો મળી જોડીને મહિલામાં નિસંતાનતાનું દર વધારી રહ્યા છે. સર, સ્ત્રીઓમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ હોય છે ફિઝિકલી, એના કારણે કદાચ આ પ્રોબ્લેમ્સ આવતા હોય છે, પરંતુ સમાજમાં જ્યારે એક સ્ત્રી માં નથી બનતી ત્યારે એને મેણા ટોણા મારવામાં આવે છે, એને જ સંભળાવવામાં આવે છે. ઘણા બધા કેસીસમાં ડિવોર્સ સુધી વાત પહોંચી જાય છે, ઘરમાં ઝઘડા થાય છે, એક સ્ત્રીને જ જવાબદાર માનવામાં આવે છે. તો શું ખરેખર સાચું છે? શું માત્ર માં ન બની શકે એની માટે સ્ત્રી જ જવાબદાર હોય? ના, બિલકુલ એવું નથી. તમે ને મેં ઘણા બધા પિક્ચરો જૂના જમાનામાં જોયેલા છે, જેમાં લલિતા પવાર હોય છે જે બિચારી વહુને હેરાન કરતી હોય છે. એવું આજની તારીખમાં હું આ માધ્યમથી જણાવવા માગીશ કે સ્ત્રી અને પુરુષ સંતાન પ્રાપ્તિ માટે સમાન રૂપે જવાબદાર હોય છે. પુરુષ પણ એટલો જ જવાબદાર છે. પુરુષની વાત કરું, મેં ઓલરેડી તમને કીધું કે આપણી લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ ભરી છે, એડિક્શન્સ ભરી છે. એટલે પુરુષોમાં પણ સંતાન પ્રાપ્તિના કરવામાં ઘણા બધા અવરોધો છે, જેમ કે ઇન્ફેક્શન થઈ શકે છે, કોઈ ખરાબ ઓક્યુપેશનલ હેઝાર્ડમાં તમે ફરી શકો જ્યાં તમારે વધારે ગરમીવાળી જગ્યાએ કામ કરવું પડે છે, વધારે પડતું ગાઈડન્સ વગરનું તમે જીમ એક્સરસાઇઝીસ કરો છો, વેરિકોસિલ જેમાં તમારી નસો ફૂલી જાય છે, તમને સ્મોકિંગ એવા એડિક્શન્સ છે, વધારે પડતું સ્ટ્રેસ, ખરાબ લાઈફસ્ટાઈલ, આ બધી વસ્તુઓના કારણે પુરુષોમાં પણ સ્પર્મની ગુણવત્તાના પરિબળો ધીમે ધીમે ખરાબ થઈ રહ્યા છે. એટલે પુરુષો પણ સમાન રૂપે જવાબદાર છે. હું જરૂર પુરુષોને મેસેજ આપીશ કે નિસંતાનતા હોય તો અવશ્ય આપની પણ તપાસ તમારી વાઈફ સાથે જરૂરથી કરાવશો.
ઓકે, એટલે પુરુષ અને સ્ત્રી બંનેની મેડિકલ તપાસ થવી જોઈએ, એટલે કદાચ પ્રોબ્લેમ બંનેમાંથી કોઈ એકમાં હોઈ શકે છે, એના માટે માત્ર સ્ત્રીને જવાબદાર ન માની શકાય. સિમ્પલ જ છે. તપાસની વાત તમે અત્યારે છેડી છે તો હું કહી દઉં દરેક કપલ ના માધ્યમથી કે રિપોર્ટ્સ પણ બહુ સિમ્પલ છે. સવાલ એ છે કે રિપોર્ટ્સ ક્યાં થાય છે. હંમેશા નિષ્ણાત ફર્ટિલિટી એક્સપર્ટના ત્યાં રિપોર્ટ થવા જોઈએ, જેમનું આ રોજનું કામ હોય, જે રોજ આ વસ્તુ જોતા હોય. એટલે સારા ફર્ટિલિટી એક્સપર્ટના ત્યાં જઈને મેઇનલી તમારે 3 ટાઈપના રિપોર્ટ કરાવવાના. રિપોર્ટ નંબર 1 કે મહિલાની સોનોગ્રાફી કરાવો, એટલે એના મેઇન 3 અવયવોની આપણને જાણકારી મળી શકે કે એની પાસે ઈંડા કેટલા વધ્યા છે, એનું ઈંડું બને છે કે નથી બનતું, નળીઓમાં કોઈ વિકાર હોય તો ખબર પડે, કોથળી કયા ગર્ભાશય કોથળી કેવી છે એ પણ આપણને ખબર પડી જાય. સોનોગ્રાફી, ટ્રાન્સવર્જનલ સોનોગ્રાફી પ્રેફરેબલ સારા મશીનથી થાય, એટલે તમારું બધું જ નિદાન એ સોનોગ્રાફી મોટાભાગનું કરી શકે છે. પુરુષના વીર્યની તપાસ અવશ્ય સારા ફર્ટિલિટી સેન્ટરમાં કરાવો, તો માઇક્રોસ્કોપની અંદર વીર્યની જ્યારે તપાસ થાય અનુભવી આંખોથી, તો પુરુષના વીર્યમાં રહેલા વિકારો પણ જાણી શકાય છે. અને યસ, સ્ત્રીઓમાં ખાસ કરીને હોર્મોનના બ્લડના રિપોર્ટ્સ કરાવવા જોઈએ. બેઝિક રિપોર્ટ્સ છે. આ બેઝિક રિપોર્ટ કરાવીને તમે જાણી શકો છો કે ગાડી ક્યાં અટકી છે. ઓકે, એટલે નિદાન અને સારવારની આપણે આગળ ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં શરૂઆત કરવી છે કે જ્યારે મેરેજ થાય છે, મેરેજના કેટલાક વર્ષો પછી દંપતીને બાળક નથી થતું, ત્યારે શરૂઆતી ધોરણમાં એ લોકો શું કરે છે, માનતા માને છે, દોરા ધાગા કરાવે છે, બહુ પ્રાર્થનાઓ કરે છે, હવન કરાવે છે, તેમ છતાંય ક્યાંય મેળ નથી પડતો, ત્યારે દંપતી ઉદાસ થઈ જતું હોય છે, નિરાશ થઈ જતું હોય છે. પછી દંપતીએ શું કરવું જોઈએ? જો પહેલી વાત તો આ તમે બહુ જ સરસ પોઈન્ટ હાઇલાઇટ કર્યો. શ્રદ્ધામાં માનવું જોઈએ, પણ અંધશ્રદ્ધાથી દૂર રહો. આની વચ્ચે બહુ પતલી લાઈન હોય છે, તે આપણા દરેકના કુટુંબમાં હોય જ છે. પણ જ્યારે એક દંપતીને દરેક વસ્તુની એક ઉંમર હોય, એક એજ હોય. હંમેશા યાદ રાખજો, મહિલાની બાયોલોજિકલ ક્લોક ટીક 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 થઈ રહી છે. તમે ક્યારે લગ્ન કરો છો, કઈ ઉંમરે, સૌથી મોટું ફેક્ટર થઈ શકે છે. એટલે સાયન્ટિફિક રીતે વાત કરું તો વર્ષ થયું, લગ્ન પછી પ્રયાસ કરો છો, કોઈ ગર્ભનિરોધક વાપરતા નથી, તમને બાળક જોઈએ છે, નથી થતું, પહોંચી જાઓ નજીકના સારામાં સારા ફર્ટિલિટી સેન્ટરમાં. મેં કીધા એ પ્રમાણે 3 બેઝિક રિપોર્ટ્સ કરાવવા માટે, રાઈટ. આ રિપોર્ટ્સ કરાયા પછી તમારા રિપોર્ટ્સના આધારિત ઉપર પ્રેફરેબલી 2-3 ટ્રીટમેન્ટ ઓપ્શન્સ ઉપલબ્ધ છે, જેમ કે દવા, IUI અને IVF. આ 3ને પેરેલલ સમજાવવાનો ટ્રાય કરીશ. દવા શું હોય છે કે જે મહિલાના દર મહિને અમુક ઈંડામાંથી એક ઈંડું આપમેળે બને છે, એને ગાયનેક દવા આપીને એના માર્ગદર્શન હેઠળ બનાવે છે અને સમય પર ફોડે છે, રાઈટ. અને જ્યારે ઈંડું ફૂટે ત્યારે પતિ પત્નીને સાથે રહેવાનો એક સમય આપવામાં આવે છે, એટલે પ્લાન રિલેશન, અને ઓવ્યુલેશન ઇન્ડક્શન પ્લાન રિલેશન કહેવાય. આવી 5 થી 6 સાયકલો તમે અવશ્ય કરાવી શકો છો નિષ્ણાત ગાઈડન્સ હેઠળ. દરેક સાયકલનો એવરેજ સક્સેસ રેટ 5 થી 8% વચ્ચે રહે છે, રાઈટ. અને આ કરવાથી ઓવરઓલ 30 થી 40% લોકોને રિઝલ્ટ મળી શકે છે. એની પેરેલલ જ્યારે દવાથી ઈંડું બની જાય એના પછી આવે છે IUI, બીજી ટ્રીટમેન્ટ પિક્ચરમાં. IUI એવા કપલ્સને કરાવવું જોઈએ જેમાં પુરુષના પ્રોબ્લેમ્સ વધારે હોય, જેમ પુરુષમાં સ્પર્મની ગુણવત્તાની સંખ્યા ઘણી ઓછી હોય, પુરુષ યોગ્ય સમય સાથે ના રહેતા હોય, બહાર નોકરી કરતા હોય, બિઝી રહેતા હોય, ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો પ્રોબ્લેમ, આ બધી પરિસ્થિતિ જ્યાં પુરુષ જવાબદાર છે, ત્યાં ઈંડું બન્યું, ફૂટવાનું ઇન્જેક્શન આપી, ત્યારે પુરુષને અમે કહીએ છીએ કે ભાઈ વીર્ય અમને આપો, અમે સારું કરી અને પીપેટના માધ્યમથી મહિલાના ગર્ભાશયમાં મૂકી દઈએ છીએ. એટલે IUI 12 થી 14% રિઝલ્ટ આપે છે. 3 સાયકલો કરાવી શકાય, એમાંય 35-40% સુધી મેળ પડી જાય છે. દવા IUI કરતાં પહેલાં અમુક પરિબળો હોય કે મહિલાની ઉંમર 35થી ઓછી હોય, એનો EMHનો રિપોર્ટ સારો હોય, એની બંને નળીઓ ખુલ્લી હોય, પુરુષના સ્પર્મના રિપોર્ટ એક લેવલથી ઉપર હોય, તો તમારે કરાવવું જોઈએ. અધરવાઇઝ બેટર ઓપ્શન IVF પિક્ચરમાં આવે છે. IVF વિશે શોર્ટમાં સમજાવું સાયન્ટિફિક રીતે, તો IVF 1978માં શોધાયું હતું નળીઓને બાયપાસ કરવા માટે. નળીઓમાં જે મિલન થતું હતું એ શરીરની બહાર કરવામાં આવ્યું. એટલે IVFમાં મહિલાને માસિકના શરૂઆતના દિવસોથી ચાલુ કરી 10-12 દિવસ ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. ઇન્જેક્શન કોઈ દર્દરહિત નથી હોતા, અડધા તો ત્યાં જ ડરી જાય, પણ પેનલેસ ઇન્જેક્શન હોય છે. સોનોગ્રાફીથી ગાઈડન્સથી જ્યારે ઈંડા સરસ બની જાય ત્યારે મહિલાને 15-20 મિનિટ બેભાન કરી અને ઈંડા કાઢી લીધા, પતિએ વીર્યનું સેમ્પલ આપ્યું, સારા ઈંડા સારા સ્પર્મ બંને અલગ કર્યા, એમનું મિલન લેબોરેટરીમાં થયું, ગર્ભનું સર્જન કરવામાં આવ્યું, અને ગર્ભને 3-4 દિવસે સરસ ગર્ભને મહિલાના ગર્ભાશયમાં નળી માધ્યમે પ્રત્યારોપિત કરી દીધું. આને કહેવાય IVF. આ સાયન્ટિફિક ટેકનિક છે, પણ IVF આજની તારીખમાં એડવાન્સ ટેકનોલોજીની મદદથી 70 થી 80% સક્સેસ સુધી પહોંચી ગયું છે. એટલે આ થયું દવા, IUI અને IVF 3 પ્રક્રિયાઓનું કમ્પેરિઝન. વાવ, 3 ટ્રીટમેન્ટની વાત કરી, દવા, IUI અને IVF, જેમાં IVFનો સૌથી વધારે સક્સેસ રેશિયો છે, લગભગ 70 થી 80%. ઓકે, તો જે હતાશ નિરાશ થયેલા દંપતીઓ છે એમના માટે આશીર્વાદરૂપ આપણે IVF ટ્રીટમેન્ટ કહી શકીએ. ખૂબ સફળ ટ્રીટમેન્ટ પણ છે.
પણ સર એનો કોસ્ટ કેટલો આવે છે, કેટલી ખર્ચાળ પદ્ધતિ છે? ઓબ્વિયસલી જ્યારે સક્સેસ રેટ વધી જાય છે ત્યારે એક બહુ જ માન્યતા પ્રવર્તમાન છે કે આઈવીએફ બહુ જ ખર્ચાળ છે, મિડલ ક્લાસ લોઅર ક્લાસના રીચમાં જ નથી. આજથી 10 વર્ષ પહેલાં જ્યારે આઈવીએફ વિશે અવેરનેસ ઓછી હતી, બહુ જ ઓછા લોકો આઈવીએફ કરાવતા હતા, ત્યારે ડિમાન્ડ ઓછી હોવાના કારણે આઈવીએફનો કોસ્ટ ઘણો હાઈ હતો. છેલ્લા દશકમાં શું થયું? આઈવીએફ વિશે બહુ જ અવેરનેસ ફેલાવવામાં આવી, લોકોને ખબર પડી કે આઈવીએફ બહુ સારું છે, એટલે ક્લાયન્ટેજ વધતો ગયો. એટલે આજની તારીખમાં આઈવીએફનો ખર્ચો કોઈપણ આઈવીએફ સેન્ટરમાં 2 જ પરિબળો પર આધાર રાખે છે. એક, વપરાતા ઇન્જેક્શનની ગુણવત્તા, ક્વોલિટી, અને સેકન્ડ, આઈવીએફ લેબોરેટરી, એમ્બ્રિયોલોજી લેબ. આ બંનેમાં વધારે ને વધારે સારી ગુણવત્તા આવતી ગઈ, એટલે ક્લાયન્ટેજ વધવાના કારણે દરેક ઇન્જેક્શનના કોસ્ટ ડાઉન ગયા, લેબ ઇક્વિપમેન્ટ્સના કોસ્ટ ડાઉન ગયા. એટલે એવરેજ વાત કરું 1 લાખથી લઈને 1.5-2 લાખની વચ્ચે આઈવીએફનો જે કોસ્ટ છે પૂરા ઇન્ડિયામાં પ્રવર્તમાન છે. પણ હંમેશા કપલ્સને એ પણ સમજાવવા માગીશ, માત્ર કોસ્ટ ઉપર ફોકસ નહીં રાખવાનું. એવું વિચારો કે તમે 2, 3, 4 વર્ષ અલગ અલગ જગ્યાએ ફરીને દવાઓ કરાવો છો, એનો ક્યુમ્યુલેટિવ કોસ્ટ, રિપોર્ટ્સ અને દવાઓનો, અને તમારું મગજ ખરાબ થાય છે તો અલગથી. તમે આઈયુઆઈ 5-6 સાયકલ કરાવી દો ફરીને, એનો ક્યુમ્યુલેટિવ કોસ્ટ, એની સામે આઈવીએફનો સિંગલ સાયકલની કોસ્ટ વર્સિસ સક્સેસ રેટ. એટલે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે આઈવીએફ જો એક લેવલ કરતાં કોસ્ટલી લાગે તો સામેના સક્સેસ રેટની પણ કોઈ કમ્પેરિઝન નથી. સારા આઈવીએફ સેન્ટરમાં આઈવીએફ એક જ સાયકલમાં 70% થી 80% જેવું રિઝલ્ટ 2 મહિના 3 મહિનાની અંદર દંપતીને આપી શકે. તો આઈવીએફ પદ્ધતિ છે એ ખૂબ સફળ ટ્રીટમેન્ટ છે, ભલે થોડી ખર્ચાળ હોય, પરંતુ એ સિવાય પણ સર ઘણા બધા કારણો છે આઈવીએફને લઈને, જાતની માનસિકતાઓ, અથવા એવું કહી શકીએ કે ચર્ચાઓ ઘણી બધી હોય છે કે ખર્ચાળ છે, પેઇનફુલ હોય છે, ટ્વિન્સ બાળકો થાય છે, આ બધી ઘણી બધી ચર્ચાઓ છે, અને એને પણ કારણે કદાચ આઈવીએફની ટ્રીટમેન્ટ કરાવતા દંપતીઓને આ બધું રોકી રહી છે. તો શું સાચું છે? જો સાદી ભાષામાં આપણે આ વસ્તુને કહીએ આઈવીએફ બ્રેકર્સ, રાઈટ, કે કઈ બ્રેક લાગે છે, કે કયા બમ્સ આવે છે જેના કારણે નિસંતાન દંપતી ખાસ કરીને આઈવીએફ સેન્ટર સુધી પહોંચવામાં ખચકાય છે. જેમાં સૌથી પહેલું પરિબળ છે કોસ્ટ, જે મેં ઓલરેડી સમજાવ્યું. સેકન્ડ, આઈવીએફ બહુ પેઇનફુલ છે. ખોટી વાત. આઈવીએફમાં 3-4 વસ્તુઓ થાય, જેમ કે ટ્રાન્સવર્જનલ સોનોગ્રાફી, જે ઓલમોસ્ટ દરેક નિસંતાન મહિલા કરાવી ચૂકી હોય છે, જે પેનલેસ હોય છે. સેકન્ડ, ઇન્જેક્શન્સ તો એટલી હદે દર્દરહિત હોય છે કે મહિલા જાતે પણ લઈ શકે છે, એટલે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. થર્ડ, કે ઓવમ પિકઅપ પ્રક્રિયા જે સોનોગ્રાફી માધ્યમની અંદર અને અંડર એનેસ્થિશિયા થાય છે, 10, 15, 20 મિનિટનું કામ છે, એમાં પણ ડરવાની જરૂર નથી. અને એમ્બ્રિયો ટ્રાન્સફર ટોટલી દર્દરહિત છે, એમાં અમે બેભાન પણ કરતા નથી. એટલે આઈવીએફ જરાય પેઇનફુલ નથી, એને ભૂલી જાઓ. બીજું, સ્પીડ બ્રેકરની વાત કરું તો લોકો એક કોમન છે કે એવું વિચારે છે કે આઈવીએફમાં બીજા કોઈનું બાળક હોય, મારા ગેમેટ્સ કે મારા ઈંડાને બીજ બદલાઈ જશે, તો એ પણ સદંતર રીતે હું માનીશ કે ખોટી વાત છે. સારા આઈવીએફ સેન્ટરોમાં વર્ષોથી નિષ્ણાત એમ્બ્રિયોલોજિસ્ટ પૂરી તકેદારી રાખે છે ગેમેટ ચેન્જ ના થાય એના માટે. એના ઉપર થર્ડ પાર્ટી ઓબ્ઝર્વ ટેકનિક બી યુઝ થાય છે કે એક માણસ હંમેશા જે કામ કરનાર એમ્બ્રિયોલોજિસ્ટ ઉપર વોચ રાખે કે કોઈ મિસહેપ ના થાય. અને એનાથી આગળ અમારી સંસ્થા ઇન્દિરા આઈવીએફએ ઓસ્ટ્રેલિયાની આરઆઈ વિટનસ સિસ્ટમ, બારકોડિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે અમારી લેબની અંદર, જે સુનિશ્ચિત કરે છે કે એક ટાઈમે એક જ કપલના, એટલે એક પતિ પત્નીના ગેમેટનો જ યુઝ એ એમ્બ્રિયોલોજીના ટેબલ ઉપર થાય. અમે કંઈ પણ મિસહેપ અમારા એમ્બ્રિયોલોજિસ્ટથી પર થઈ જાય તો એનું એલાર્મ સિસ્ટમ વાગે છે, જેને રોકી શકે છે. એટલે આ વસ્તુને મગજમાંથી કાઢી દો. આઈવીએફમાં કોઈ ગેમેટ મિક્સ નથી થતું. થનારું બાળક આપણા જ ઈંડા અને સ્પર્મથી પેદા થઈ રહ્યું છે, રાઈટ. અને હજી પણ એક વસ્તુ છે, આઈવીએફ મેં કીધું કે એનું કોસ્ટ છે, તો હું એક આઈવીએફ સાયકલ કરાવીશ, આઈવીએફમાં પૈસા મારા લાગશે અને ફેલ થઈ ગયું તો સામે એ પણ જોવો, મેં ઓલરેડી સમજાવ્યું કે એનું સક્સેસ રેટ સામાન્ય પ્રક્રિયાઓની કમ્પેરિઝનમાં 8 થી 10 ગણો વધારે છે, રાઈટ. તમે 70 થી 80% સક્સેસવાળી આઈવીએફ પ્રક્રિયાને અપનાવશો કે એના ડરમાં ઘરે બેસીને 0%માં રહેવા માગો છો. એટલે આ બધી વસ્તુઓ છે. અને આઈવીએફ સાથે તો ઘણી બધી માન્યતાઓ સામાન્ય સમાજમાં ફરી રહી છે, જેના કારણે દંપતી આઈવીએફ કરવાથી ખચકાય છે. ઓકે સર, આમ તો 47 વર્ષ પહેલા આઈવીએફની શોધ થઈ ગઈ. છેલ્લા 1 દશકમાં તો આઈવીએફને લઈને ઘણી બધી સજાગતા લોકોમાં આવી છે. તેમ છતાં પણ લોકોમાં ઘણી બધી માન્યતાઓ અત્યારે છે આઈવીએફને લઈને, અથવા એવું પણ કહી શકીએ કે ગેરસમજ છે. તો હું તમને ક્વેશ્ચન કરીશ અને તમે શોર્ટમાં આન્સર આપજો, એ સાચું છે કે ખોટું. આઈવીએફ કરાવીએ તો ટ્વિન્સ જ થાય? જો બેઝિકલી જ્યારે આઈવીએફની શરૂઆત થઈ ત્યારે આઈવીએફ લેબના ઇક્વિપમેન્ટ્સની ક્વોલિટી,
એમ્બ્રિયોલોજિસ્ટની ટ્રેનિંગની જે લેવલ હતું એ બધાના કારણે ઓછું હોવાના કારણે શરૂઆતમાં વધારે ગર્ભ મૂકવામાં આવતા હતા, જેના કારણે મલ્ટિપલ પ્રેગ્નન્સીસ થતી હતી. એટલે આ વાત ફેલાઈ ગઈ કે આઈવીએફ એટલે ટ્વિન્સ. છેલ્લા દશકમાં શું થયું, સારામાં સારા ઇન્ક્યુબેટર્સ આવી ગયા, જેથી ગર્ભને અમે બ્લાસ્ટોસિસ સ્ટેજ સુધી લઈ જઈએ છીએ. અમે ગર્ભનું જીનેટિક ટેસ્ટિંગ કરીને યુપ્લોઇડ છે કે નહીં એ પણ જાણી શકીએ છીએ. એમ્બ્રિયોલોજિસ્ટની ટ્રેનિંગ ગુણવત્તા બહુ જ સરસ થઈ ગઈ છે. એટલે આજની તારીખમાં અમે સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કરીને પણ 50થી 60% સુધી રિઝલ્ટ આપી રહ્યા છીએ. એટલે દંપતીઓએ નક્કી કરવાનું છે કે એમને સિંગલ એમ્બ્રિયો મુકાવો છે કે બે. એટલે એવું વિચારીને ડરતા હોય કે આઈવીએફ એટલે ટ્વિન્સ જ થશે, બિલકુલ ગભરાશો નહીં. તમે નક્કી કરી શકો છો. તમારે સિંગલ બાળક જોઈએ છે તો સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર થશે. ઓકે, ટ્વિન્સ જ થાય એવું ફિક્સ નથી, પરંતુ દંપતી ઈચ્છે તો એવું કરી પણ શકાય છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન કે ગેરંટીથી સક્સેસ મળે જ છે? બિલકુલ નહીં. કોઈ પણ મેડિકલ ફિલ્ડમાં આઈવીએફની વાત નથી. કેન્સરની સારવાર હોય કે કોઈ દુખાવાની સારવાર ગેરંટી આપવી એ બાધિત છે. એટલે હંમેશા કોઈ સ્કૂલમાં જ્યારે આપણે એક બાળકને મૂકવા જઈએ ત્યારે મા બાપ એવું કહે પ્રિન્સિપાલને કે મને 100% ગેરંટી આપો તો હું સ્કૂલ ફીસ ભરું. એવું નથી સંભવ હોતું. તો આપણે કેવી રીતે સ્કૂલનું ચયન કરીએ છીએ? સારામાં સારા પાસ હિસ્ટ્રીના કારણે. એ જ રીતે આઈવીએફમાં પણ તમે આઈવીએફ સેન્ટરનું ચયન એવું કરો કે જ્યાં સારામાં સારો સક્સેસ રેટ પ્રદાન થઈ રહ્યો છે, સારામાં સારા ઇન્જેક્શન યુઝ થાય છે, સારામાં સારી લેબ ક્વોલિટી છે, આઈવીએફ કન્સલ્ટન્ટ વેલ ટ્રેન ડેડિકેટેડ છે, ઇનહાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ છે. એટલે ગેરંટીની પાછળ ના ભાગો, સારામાં સારા સક્સેસની પાછળ ભાગો. જો 70થી 80% કપલ્સને એ લોકો એક સાયકલમાં પ્રેગ્નન્ટ કરી રહ્યા છો તો આપને પણ અવશ્ય આપશે. ઓકે, આઈવીએફ ટ્રીટમેન્ટ પેઇનફુલ છે? મેં ઓલરેડી જવાબ આપી દીધો છે. જરાય ડરશો નહીં, જરાય પેઇનફુલ નથી. એક સહજ રીતે થઈ શકતી પ્રક્રિયા છે અને તમને જે એ આઈવીએફ પ્રક્રિયા પછી સુખ આપી રહી છે એની સામે આ 1% જેટલું પેઇન તમને નજરમાં પણ નહીં આવે. ઇટ્સ વેરી કોસ્ટલી? એ પણ હું જવાબ ઓલરેડી આપી ચૂક્યો છું. ક્યુમ્યુલેટિવ કોસ્ટ ઉપર તમે ધ્યાન ધરો તો એ બહુ જ કોસ્ટ ઇફેક્ટિવ હું માનીશ કે 2 થી 3 મહિનામાં આટલો બધો સક્સેસ રેટ આપતી પ્રક્રિયા છે. એટલે કોસ્ટ પાછળ નહીં, સક્સેસ પાછળ જાઓ. ઓકે, એક ક્વેશ્ચન એવો પણ છે કે આઈવીએફ ટ્રીટમેન્ટથી સારવાર કરાવીએ ત્યારે કમ્પ્લીટલી બેડ રેસ્ટ કરવો પડે છે? જે નોકરી કરતા હોય એમને નોકરી છોડીને બેડ રેસ્ટ કરવાની જરૂર પડે? બિલકુલ બી નહીં. આના ઉપર એક મોટા ભાગે સ્ટડીઝ થઈ ચૂકી છે. અમે વર્ષોથી અમારા હજારો દંપતીઓ ઉપર પણ કરી ચૂક્યા છે કે આઈવીએફ પછી બેડ રેસ્ટ અલગથી કરવાની કોઈ જરૂર નથી. અમારા પેશન્ટ તો પ્રેગ્નન્સી લાગ્યાના 6-7 મહિના સુધી નોર્મલ પ્રેગ્નન્ટ મહિલાની જેમ 2 વ્હીલર પર નોકરી કરવા જાય છે. એટલે આ બધી ખોટી માન્યતાઓમાં તમે તમારું જે રૂટીન શેડ્યુલ છે ડિસ્ટર્બ કરવાનું વિચારશો, એના કારણે તમે આઈવીએફથી દૂર થઈ રહ્યા છો. જે સેટઅપમાં તમે ઘરકામ કરો છો, તમે નોકરી કરો છો, જે સેટઅપમાં છો એ જ સેટઅપમાં આઈવીએફ કરીને પ્રેગ્નન્ટ થઈ શકો છો. એટલે આ બધા પાછળ મગજ ખરાબ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, આઈવીએફ ટ્રીટમેન્ટથી પ્રેગ્નન્સી રહી છે તો ઓલવેઝ કોઈ હેલ્પરની જરૂર રહે, સાથે કોઈ હોવું જ જોઈએ? એ પણ જરૂરી નથી. હવે જો વિભક્ત કુટુંબ વધતા જાય છે કારણ કે લોકો અલગ અલગ સિટીઝમાં નોકરી કરવા જાય છે. અમારા ત્યાં રૂટીન છે કે કપલ એકલું આ સિટીમાં રહીને નોકરી કરતું હોય, હસબન્ડ નોકરી, વાઈફ નોકરી કરતા હોય, 5 થી 6 રજાઓની અંદર મહિલાનું આઈવીએફ પતી જાય છે, પ્રેગ્નન્ટ થઈ જાય છે, 7 મહિના સુધી નોકરી 8 મહિના સુધી કરે છે અને પછી રૂટીન વેમાં આરામપુર ઉતરીને ડિલિવરી કરાવે છે. કોઈ સચ એડિશનલ હેલ્પર જેમ કે મમ્મી, સાસુ, બહેનને હેરાન કરવાની જરૂર નથી. તમે કપલ તરીકે જ આઈવીએફ કરાવી શકો છો. ઇવન પતિની જરૂરત 2 થી 3 દિવસ માટે પડે છે. વાવ. એક ગેરમાન્યતા એવું કહી શકીએ એવી પણ છે કે બાળક એબનોર્મલ થાય, કદાચ માનસિક કે શારીરિક ખોળખાંપણવાળું હોય? જો જરૂરથી એક સિમ્પલ એક્ઝામ્પલ હોય, દરેક કપલ માટે બહુ સેન્સિટિવ ઇસ્યુ છે, રાઈટ? દુનિયાભરમાં અરાઉન્ડ 1.5 થી 2 કરોડ બચ્ચા આઈવીએફથી પેદા થઈ ચૂક્યા છે. અમારી સંસ્થાની ઓલરેડી 1,80,000 જેટલી પ્રેગ્નન્સી થઈ ચૂકી છે. એટલે ઓવરઓલ આટલા વર્ષોના અનુભવથી જણાવી રહ્યો છું, આઈવીએફ બેબીઝ આર લાઈક અ નેચરલ પ્રેગ્નન્સી બેબીઝ. કંઈ અલગ હોતું નથી. એટલે એવી કોઈ જ માન્યતાઓમાં પડવાની જરૂર નથી. જો ખોળ ખાપરાઓનો રેટ એક જે નોર્મલ કપલ નેચરલ પ્રેગ્નન્સી ધારણ કરે છે એને પડે છે, એ જ તમને પણ લાગુ પડે છે આઈવીએફ પછી. ઇવન આઈવીએફમાં હું કહીશ કે ઓવરઓલ બધા જ વધારે પડતા સજાગ હોય છે અને દરેક વસ્તુના ચેકિંગ ને બધી વસ્તુ અગ્રેસિવલી થતી હોય છે, રાઈટ? એટલે એવું કંઈ જ ડરવાની અલગથી જરૂર નથી. મલ્ટિપલ સાયકલ ફોર સક્સેસ, સફળતા સુધી પહોંચવા માટે ઘણી બધી પરિસ્થિતિઓમાંથી સામનો કરવો પડે? ના, જો આમાં કેવું છે, જ્યારે આઈવીએફ સેન્ટરનો સક્સેસ લો હોય એના કારણે કપલ્સને એવું લાગે કે 3-4 સાયકલો કરાવવી પડે. એનું આ જુઓ કે તમે સારા આઈવીએફ સેન્ટરમાં જશો, એમાં 70 થી 80% સક્સેસનો મતલબ શું થયો? 70 થી 80 જણાને બીજી સાયકલ કરવાની જરૂર પડતી પણ નથી. બહુ વધારે પડતો સક્સેસ છે. હજી સાદા આંકડામાં સમજાવું, 5 કપલમાંથી 4 કપલ માત્ર 2 થી 3 મહિનાની મહેનતમાં પ્રેગ્નન્ટ થઈ જાય છે, રાઈટ? તો મલ્ટિપલ સાયકલ્સની વાત વિચારવાની જરૂર નથી. ઓકે, આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવો તો ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થાય છે. બેઝિકલી મહિલાનું વજન વધી જાય છે.
આઈવીએફને કે એનાથી લાગતા હોર્મોનલ ઇન્જેક્શનના કારણે આ વસ્તુ થાય છે એવું પ્રૂવન નથી, પણ એવું અવશ્ય થાય છે કે આઈવીએફ કરાવે, થોડી ઓવર એન્શિયસ મહિલા હોય, એની સાસુ હોય, એના હસબન્ડ હોય, એટલે પ્રેગ્નન્સી દરમિયાન જે એક્સ્ટ્રીમલી નિષ્ક્રિયતા આવી જાય છે, કામ ના કરવું, ઊભા ના થવું, જાતે જ જે કરે છે એના કારણે વજન વધે છે, હું માનું છું. અધરવાઇઝ આઈવીએફ પર એની કોઈ સાઈડ ઇફેક્ટ એવિડન્ટ રીતે અમે આજ સુધી એવી જોઈ નથી. આઈવીએફ ટ્રીટમેન્ટ એટલે એક એજ પછી જ કરાવાય, જેમ કે 30 કે 35 વીતી ગયા છે પછી જ સારવાર કરાવાય આઈવીએફ, એવું કાંઈ? બિલકુલ નહીં. આના માટે આપણી માનસિકતા જવાબદાર છે. લગ્ન કર્યા પછી 5-7 વર્ષ તો દોરા ધગામાં નીકાળી દઈએ, બીજા 5 વર્ષ સાદી ટ્રીટમેન્ટમાં કાઢી દઈએ, બધી જગ્યાએથી હતાશ નિરાશ થઈને 35-40 ટ્રીટમેન્ટ કરાવીએ. આના કારણે આ ખોટી માન્યતા ફેલાઈ ગઈ છે. હું તમને એવા એક્ઝામ્પલ્સ આપું, જેમ કે 25 વર્ષની ઉંમર છે તમારી અને તમારી બંને નળીઓ બંધ છે, તમારે આઈવીએફ કરાવવું પડશે. તમારા હસબન્ડના સ્પર્મના કાઉન્ટ એક લેવલની બિયોન્ડ બહુ જ ખરાબ છે, તો તમારે આઈવીએફની ઇક્સી ટેકનિકથી જ પોતાના સ્પર્મથી બાપ બનવું હોય તો કરાવવી પડશે. તમે ક્લિયર કટ રીતે 6 મહિનાની અંદર દવા આઈયુઆઈ બધી ટ્રીટમેન્ટ કરાવી ચૂક્યા છો, તો ઉંમરની સામે શું કામ જોવો છો? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જ્યારે ભૂખ લાગી હોય ત્યારે ખાવાનો મતલબ છે ને, ભૂખમાં બીજા 3-4 વર્ષ ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી. તમારા કારણો તમારી માનસિક આર્થિક પરિસ્થિતિ નક્કી કરશે, રાઈટ? બીજા બધી કોઈ વસ્તુ નક્કી નથી કરતી કે આ ઉંમરે આઈવીએફ કરાવાય, ખોટી વાત છે. સર, આઈવીએફને લઈને એક માન્યતા એવી પણ છે કે પહેલાથી જ નક્કી કરી શકાતું હોય છે કે બાબો જોઈએ છે કે બેબી જોઈએ છે, તો એવું કાંઈ? જો ઇન્ડિયામાં એનો કાયદો વર્ષોથી પ્રવર્તમાન છે. ઇન્ડિયામાં જાતિ પરીક્ષણ પ્રેગ્નન્સી દરમિયાન કે ઇવન પ્રેગ્નન્સી પહેલાં કરવું એ પૂરી રીતે કાનૂની રીતે બાધિત છે. એટલે આવી કોઈ પણ પ્રકારની લાલસા સાથે કોઈ પણ આઈવીએફ સેન્ટરમાં જવું નહીં. હું હંમેશા માનું છું કે નેચરલ પ્રેગ્નન્સી જેવું જ રાખવાનું અને આઈવીએફ કરાવો. જેને આઈવીએફમાં બાળકની ખોટ છે એના માટે શું બાબોને શું બેબી. આજની તારીખમાં આપણા સમાજને આ જડ માનસિકતા બદલવાની જરૂર છે. તમે આઈવીએફ કરાવો, સંતાન પ્રાપ્તિ માટે, બાળક કરવા માટે કરાવો, બાબો બેબી ઉપરવાળા ઉપર છોડી દો. આવી ખોટી લાલચ સાથે ક્યાંય જવું જોઈએ નહીં. ઓકે, તો આઈવીએફને લઈને કેટલી બધી માન્યતાઓ છે, એના જવાબ ડૉક્ટર પાર્થ જોશી આપણને આપી દીધા છે, એ પણ ઊંડાણપૂર્વક. અને હવે ડૉક્ટર પાર્થ, એ પણ જાણવું છે કે છેલ્લા 1 દશકમાં જેમ આપણે કહ્યું કે આઈવીએફને લઈને ઘણી બધી સજાગતા આવી છે ને ઘણા બધા દંપતીઓ આઈવીએફની ટ્રીટમેન્ટથી મા બાપ બન્યા છે, એમના સપનાઓ પૂરા થયા છે. તો એવી કઈ કઈ બાબતો છે કે જે એક દંપતીને આઈવીએફ કરવા માટે પ્રેરી રહ્યા છે? જરૂરથી. એઝ સચ હું મારી સંસ્થાની વાત કરું તો અમે છેલ્લા 13 વર્ષથી ઇન્ડિયાના જિલ્લાઓની સિટી નહીં, અમે ઇવન વિલેજ લેવલ સુધી જઈને અવેરનેસ ફેલાવવાનો ટ્રાય કર્યો છે કે નિસંતાનતા કોઈ અભિશાપ નથી, એની પ્રોપર સાયન્ટિફિક ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, તમારે અવશ્ય કરાવવી જોઈએ. ઓવરઓલ આજની તારીખમાં આ ડિજિટલ મીડિયા છે, આ બધાના કારણે અવેરનેસ સારી એવી ફેલાઈ ગઈ છે. કપલ્સ યોગ્ય સમયે આવવા લાગ્યા છે, રાઈટ? એટલે આઈવીએફ કરાવવા માટે પ્રેરિત જે ફેક્ટર્સ છે એની વાત કરું. સૌથી પહેલું છે કે કોઈ ઉંમરને ધ્યાનમાં રાખતું નથી. આઈવીએફનો એઆરટી એક્ટ છે, એના અંતર્ગત 50 વર્ષ સુધી મહિલા આ ટ્રીટમેન્ટનો ફાયદો ઉઠાવી શકે છે. એટલે વધતી ઉંમર પણ આમાં બાધા ડાલતી નથી. 50 વર્ષ સુધી કાયદાની અંતર્ગત તમે કરાવી શકો છો. નંબર 2 કે એ કોઈ પણ કારણમાં ઓલમોસ્ટ દરેક કારણો કવર કરે છે. જેમ કે સ્ત્રીઓમાં વાત કરું તો ઈંડા ઓછા થઈ ગયા, પતી ગયા, પીસીઓની તકલીફ છે, ચોકલેટ સિસ્ટની તકલીફ છે, તમારી નળીઓ બ્લોક છે, તમારી નળીઓમાં પાણી ભરાયું છે, તમારી કોથળીમાં ગાંઠો છે, સોજો છે, ટીબીના કારણે પરત ખરાબ થઈ ગઈ છે, રાઈટ? આ મહિલાઓના દરેક કારણમાં આઈવીએફ થઈ શકે છે. સેકન્ડ, પુરુષની વાત કરું કે સ્પર્મની સંખ્યા સાવ નહીવત છે, ઇવન 0 સ્પર્મ છે, સ્પર્મની ગુણવત્તા ખરાબ છે. આ બધા જ પરિબળોમાં પુરુષોમાં નસબંધી થઈ ગઈ છે, પુરુષ કે સ્ત્રીમાં, એમાં પણ આઈવીએફ સંભવ છે. એટલે કોઈ પણ કારણમાં આઈવીએફ કરાવી શકાય છે, રાઈટ? બીજી વાત કરું કે આઈવીએફનો સક્સેસ પર સાયકલ બહુ જ હાઈ છે. એટલે અમુક કપલ્સ જે લેટ લગ્ન કરે છે એમની પાસે ટિપિકલ રીતે 5 વર્ષ બગાડવા માટે નથી. ઉંમર જ 38 લગ્ન કર્યા હોય તો 6 મહિનામાં નેચરલ ટ્રાય કરી, સાદી દવા કરીને આઈવીએફ તરફ વળી જાય છે. કારણ કે સક્સેસ બાયોલોજિકલ ક્લોકને ધ્યાનમાં રાખીને જલ્દી સક્સેસના કારણે કરાવે છે. ઇવન 1 સાયકલ ઓર સક્સેસના કારણે ફાસ્ટેસ્ટ રેટ છે બેબી સુધી પહોંચવાનો, જેને અમારી ભાષામાં અમે કહીએ કે ફાસ્ટેસ્ટ ટુ ધ બેબી, રાઈટ? તો જે ગર્ભાવસ્થા ધારણ કરવી અને એક લાઈવ બાળકના મા બાપ બનવા માટેનો રેટ એનો સૌથી વધારે ફાસ્ટ. ઇવન ઘણા કેસીસમાં જીનેટિક કોઈ તકલીફ તમારા ખાનદાનમાં ચાલી રહી છે, તમે આગળ કોઈ જીનેટિકલી ખોડખાપણવાળું બાળક પેદા કર્યું છે, તો તમે આ બાળક જીનેટિકલી સ્વસ્થ હોય ચાહો છો, આઈવીએફમાં અમે ગર્ભને બનાવીને પ્રેગ્નન્ટ કરતાં પહેલાં એની જીનેટિક તપાસ કરી શકીએ છીએ. એ પણ સારું ફેક્ટર છે, રાઈટ? ઇવન ઘણી મહિલાઓ
આજની તારીખમાં લગ્ન નથી કરવા તો એમના ઈંડા ફ્રીઝ કરાવી શકે છે. લગ્ન કરી દીધા પણ મારે અત્યારે બાળક નથી કરવું તો એમના ઘર ફ્રીઝ કરાવી શકે છે. આ જ બધી પરિબળોના કારણે લોકો આઈવીએફમાં ગેમેટ ફ્રીઝિંગ કરાવી રહ્યા છે, એમ્બ્રિયો ફ્રીઝિંગ કરાવી રહ્યા છે. ઇવન અલગથી વાત કરું તો આજની તારીખમાં એક બાળક કર્યું છે, સ્પેસિંગ કરીને 5 વર્ષે બીજું બાળક કરવા માગે છે તો એક્સ્ટ્રા ઘર ફ્રીઝ હોય એમાં પણ બીજું બાળક થઈ શકે છે. આ બધી જ સહુલિયત તમને આઈવીએફમાં મળે છે, જે એક સામાન્ય કપલને આઈવીએફ કરવા માટે પ્રેરિત કરે છે. ઓકે, 2011માં જેમ ઉદયપુરથી ઇન્દિરા આઈવીએફની શરૂઆત થઈ અને આજે લગભગ ભારતભરમાં 170થી વધારે સેન્ટર કાર્યરત છે. હજારો દંપતીઓના સપના પૂરા થયા હશે. તો સર, એવા કોઈ કપલ કે જેમનું જીવન છે નિરાશાથી ભરેલું હતું અને આજે ખુશીઓમાં પરિવર્તિત થઈ ગયું છે, તો કોઈ એવા ઇન્સિડન્ટ છે જે દર્શક મિત્રો સાથે શેર કરો? જો અમારું જે ફિલ્ડ છે ને એમાં હું વર્ષોથી માનું છું કે લોકો મારા ત્યાં એક હતાશા, નિરાશા, ફ્રસ્ટ્રેશન સાથે જ આવે છે. એટલે અમે એનાથી અચંબિત નથી થતા. અમારો પ્રયાસ એ જ હોય છે કે એમના ફેશિયલ એક્સપ્રેશનને ટ્રીટમેન્ટ દ્વારા બદલી કાઢીએ, રાઈટ? એટલે આવા ચલો એકાદ બે કિસ્સા તમને કહું જે મને પર્સનલી બહુ ટચ કરી ગયા મારા 13 વર્ષના કરિયરમાં. જેમાં એકવાર કપલ મારા ત્યાં નિસંતાનતા માટે આવ્યું. મેં રિપોર્ટ્સ કર્યા, મેં એમને બધું સમજાવ્યું, રાઈટ? મેં એમને એક આશા, હોપ જગાડી. ત્યારે એમને મને ખુલીને વાત કરી કે અમે સર ગઈકાલે જ કોર્ટમાં જઈને આવ્યા છીએ, અમારો ડિવોર્સનો કેસ ફાઇલ થઈ ગયો છે અને મે બી કંઈક સરકારી કાયદા પ્રમાણે અમને 6 મહિના મળ્યા છે. આ 6 મહિનામાં અમારા ફેમિલી પ્રેશરના કારણે જો અમને પ્રેગ્નન્સી ના રહી તો અમારા ડિવોર્સ ફાઇનલ થઈ જશે. ફોર્ચ્યુનેટલી અમે એમને 2 મહિના 3 મહિનામાં જ પ્રેગ્નન્સી આપી. એ જે એક સરસ બાળકના માતા પિતા છે ને અમે એમનું ડિવોર્સ અટકાવી શકે. મારા માટે બહુ ટચિંગ સ્ટોરી હતી. આવા તો કેટલાય કિસ્સા ડિવોર્સના મેં ઓલરેડી અટકાવ્યા છે. સેકન્ડ કેસની વાત કરું તો એક નોર્મલ કપલ સંતાન પ્રાપ્તિ માટે અમારી પાસે આવ્યું. અમે પ્રાઇમરી રિપોર્ટ કર્યા, અમને થોડો ડાઉટ ગયો, અમે ડિટેલમાં રિપોર્ટ કર્યા, જે અમારો વિષય નથી પણ ગાયનેકોલોજિસ્ટ હોવાના કારણે અમને ડાઉટ ગયો એટલે અમે રિપોર્ટ કર્યા અને ઇટ ટર્ન્સ આઉટ ટુ બી કે મહિલાને ગર્ભાશયની કોથળીનું બહુ શરૂઆતના સ્ટેજનું કેન્સર છે. એટલે હવે વિટંબણા તમે એક મહિલા તરીકે વિચારો કે એ કેન્સર જો એની કોથળીમાં ફેલાઈ જાય તો એના માટે જાનલેવા સાબિત થઈ શકે. એટલે એને કેન્સરમાંથી બહાર લાવવા માટે એની કોથળી કાઢી દઈએ તો એનું બીજું સપનું મરી જાય કે પોતાના બાળકની પોતાના કોખથી માં બની શકે. એટલે અમે નિષ્ણાત ગાયનેક ઓન્કોલોજિસ્ટની મદદ લીધી, રાઈટ? અને અમારે બેના મ્યુચ્યુઅલ અને કપલ સૌથી વધારે જરૂર હતી મહિલાનો વિલ પાવર, અને મહિલાના વિલ પાવરના જોરે અમે એને કેન્સરની ટ્રીટમેન્ટને અગ્રેસિવ દવાઓથી દબાઈ, કેન્સરને પ્રવર્તતું ફેલાયું, અટકાવ્યું, એને પ્રેગ્નન્સી આપી. આજે એક જીવતા સરસ બાળકની મા બની છે અને પછી ફર્ધર ટ્રીટમેન્ટ અમે એને એક સ્વસ્થ બાળક આપ્યા પછી કરી. એટલે આ મહિલા બંને ગોલ્સને અચીવ કરી શકે એના માટે સૌથી વધારે તો મહિલાના વિલ પાવરને જવાબદાર આપીશ, પણ ટેકનોલોજીએ પણ એને મદદ કરી. એ બંને વસ્તુથી અમે એને બચાવી શક્યા. એટલે આ થોડીક સક્સેસ સ્ટોરીઝ જે હોય છે, ડોમેસ્ટિક વાયોલન્સના કેસ પણ બને છે જેને પ્રેગ્નન્સી આપ્યા પછી આખું પિક્ચર ચેન્જ થઈ જાય છે. એટલે અમારા માટે રૂટીન છે. અમારી ખુશી એ જ હોય છે કે અમારા ત્યાંથી હસતા મોઢે બાળક લઈને જાય. અમારું રોજનું કામ છે પણ એમના માટે વન્સ ઇન અ લાઈફ ઇવેન્ટ હોય છે. ઓકે, આઈવીએફને કારણે ઘણા બધાના સપના પૂરા થયા છે. અને સર, તમે જેમ ટેકનોલોજીની વાત કરી, 47 યર્સ અગો આઈવીએફની શોધ થાય છે અને ત્યારથી લઈને અત્યાર સુધી ઘણું બધું અપગ્રેડ થયું હશે, ટેકનોલોજી પણ એડવાન્સ થઈ હશે. તો કેટલું બદલાયું છે? ટ્રીટમેન્ટમાં એડવાન્સ શું છે, ટેકનોલોજીમાં એડવાન્સ શું છે આઈવીએફમાં? બેઝિકલી ટેકનોલોજીની વાત કરું તો જો 1978માં આપણા ગુજરાતના અમદાવાદની રોડ ઉપર એમ્બેસેડર ફિયાટ ભરતી હતી, આજની તારીખમાં દેખાતી નથી. એ જ રીતે આઈવીએફમાં બી બહુ જ એડવાન્સ થયું. થોડું બ્રીફમાં કહીશ, મોકો મળશે તો નેક્સ્ટ ટાઈમ એના ઉપર ફરીથી આપણે એક પોડકાસ્ટ શૂટ કરીશું. પણ બ્રીફમાં કહું તો આઈવીએફ પ્રક્રિયાની અંદર મહિલાને ઈંડા કાઢ્યા પછી એક ઈંડાની આજુબાજુ પુરુષના હજારો સ્પર્મ છોડી દેવામાં આવતા હતા. ઈંડા સ્પર્મનું મિલન જાતે થતું હતું. એવા પુરુષો જેની પાસે હજારો લાખો સ્પર્મ નથી, એના માટે ઇક્સી ટેકનોલોજી આવી હતી 1990માં કે એક ઈંડાની અંદર એક જ સ્પર્મ ઇન્જેક્ટ જબરજસ્તી કરી દેવામાં આવતો હતો. નિષ્ણાત એમ્બ્રિયોલોજિસ્ટ, એટલે સારા સ્પર્મ ને સારા ઈંડાનું મિલન માઇક્રોસ્કોપની અંદર કરવામાં આવતું હતું. એના કારણે ઓછામાં ઓછા સ્પર્મમાં પુરુષો પોતાના સ્પર્મથી બાપ બની શક્યા. ઇક્સી એક પુરુષો માટે રેવોલ્યુશન ટેકનોલોજી હતી. એના પછી શરૂઆતના દિવસોમાં બીજા ત્રીજા દિવસ સુધી જ ગર્ભને બહાર, શરીરની બહાર રાખી શકાતા હતા. હવે એડવાન્સ ઇન્ક્યુબેટર્સ આવી ગયા જે માનવ શરીર જેવું તાપમાન આપે છે 5મા 6ઠા દિવસ સુધી. તો અમે એ ગર્ભને બ્લાસ્ટોસિસ સ્ટેજ સુધી મોકલીએ છીએ. જેથી બહુ જ લિમિટેડ ગર્ભ વધે છે પણ એ વધારે રેઝિસ્ટન્ટ સક્ષમ ગર્ભ હોય છે. એટલે બ્લાસ્ટોસિસ સ્ટેજના એમ્બ્રિયો અમે ટ્રાન્સફર કરવા માંડ્યા. શરૂઆતમાં ગર્ભ જે સાયકલમાં બનતા હતા અમે એમાં જ ટ્રાન્સફર કરી દેતા હતા. હવે ગર્ભને અમે મીડિયાના એડવાન્સમેન્ટના કારણે, એમ્બ્રિયોલોજિસ્ટની ટ્રેનિંગના એડવાન્સમેન્ટના કારણે ફ્રીઝ કરવા માંડ્યા છીએ.
જેથી મહિલા એ સાયકલમાં લાગેલા ઇન્જેક્શનની અસરથી બહાર આવી શકે અને બીજી નેચરલ સાયકલમાં અમે એને માં બનાવી શકીએ, જેથી આઈવીએફના સક્સેસમાં 2 થી 3 ગણો રિઝલ્ટ વધી ગયું. અને ફ્રીઝિંગ ઓફ એમ્બ્રિયોઝ કહેવાય. ઇવન મેં ઓલરેડી હાઇલાઇટ કર્યું કે જીનેટિકલી ખોડખાપણવાળા બાળક હિસ્ટ્રી હોય તો અમે ગર્ભ બ્લાસ્ટોસિસ્ટના પહોંચે પછી એનું જીનેટિક તપાસ કરી અને એ ગર્ભ ખોડખાપણવાળું છે કે નહીં જાણે પછી ગર્ભ ટ્રાન્સફર કરીએ. આ ટેકનોલોજીનો યુઝ અમે ખાસ કરીને એવી મહિલાઓ જેમની ઉંમર 35 થી 40થી વધી રહી છે, જેને આગળ ઓલરેડી અબોર્શન્સ થઈ ગયા છે અને આઈવીએફ વારે ફેલ થાય છે, પુરુષના સ્પર્મ ક્વોલિટી ખરાબ છે કાં તો જીનેટિકલી એબનોર્મલ ચાઇલ્ડ છે, આ બધામાં આ પીજીટી ટેકનિકનો યુઝ થાય છે, જેથી કપલ એક જીનેટિકલી સ્વસ્થ બાળકના મા બાપ બની શકે. ઇવન એમ્બ્રિયો ગ્લુ ટેકનોલોજી આવી ગઈ છે જે ગર્ભને ગર્ભાશયની દિવાલ સાથે ચોંટવામાં મદદ કરે છે. સ્પર્મ સોર્ટર ટેકનિક્સ છે જે સારામાં સારા સ્પર્મનું ચયન કરોડો સ્પર્મમાંથી કરી આપે છે અમને. એટલે આ બધી ટેકનોલોજી મળી જોડીને એડવાન્સમેન્ટ હું કહી શકું, જેના માટે મેં કીધું એ પ્રમાણે આપણે ફરીથી એક ડિટેલ પોડકાસ્ટ કરીશું. ઓકે, એટલે નિસંતાનતા માટે ઘણા બધા કારણો જવાબદાર છે, બટ આ બધાની વચ્ચે આઈવીએફ ટ્રીટમેન્ટના કારણે તમે બાળકને જન્મ આપી શકો છો અને એ ખૂબ સારી ટેકનોલોજી પણ આપણી વચ્ચે છે. એટલે દર્શક મિત્રોને ડૉક્ટર પાર્થ તમે છેલ્લે શું કહેશો આઈવીએફ વિશે તમારે કહેવું હોય તો? જો ઓવરઓલ વાત કરું તો એક નિસંતાન દંપતીના જિંદગીને બહુ નજીકથી ફોલો કરી રહ્યો છું છેલ્લા 13 વર્ષોથી. એટલે દંપતીની માનસિકતાને હું સારી રીતે ઓળખી ગયો છું. તમે જે નિરાશામાં ઘેરાયેલો છે ને બહાર આવવાનું એકમાત્ર રસ્તો છે બાળક. એટલે હતાશ થવાના કયા તબક્કે છો થવાની જરૂર નથી. નજીકના સારામાં સારા ફર્ટિલિટી સેન્ટરમાં પહોંચો, જ્યાં વર્ષોનો નિસંતાનતાના ફિલ્ડમાં કામ કરવાનો ડૉક્ટર પાસે અનુભવ હોય, ડેડિકેટેડ ફર્ટિલિટી એક્સપર્ટ. ત્યાં ઇનહાઉસ એટલે 24/7 કહું કે 365 દિવસ કહું ત્યાં જ કામ કરતા એમ્બ્રિયોલોજિસ્ટ ઇનહાઉસ હોય જે પૂરી રીતે ટ્રેન્ડ હોય. અને સૌથી વધારે જરૂરી કે સારામાં સારી આઈવીએફ લેબ ઇક્વિપમેન્ટ સાથે સજ્જ હોય. આવા સારામાં સારા સેન્ટરનું ચયન કરો, રિપોર્ટ્સ કરાવો, એમની સલાહ શું છે સાંભળો અને એ સલાહને વિશ્વાસપૂર્વક ફોલો કરો પૂરી આશા સાથે, તો સંતાન પ્રાપ્તિનું સુખ તમે અવશ્ય પ્રાપ્ત કરી શકો છો. એટલે નિરાશામાં રહેવું બહુ ઇઝી છે, પણ ઊભા થઈ અને આશાના કિરણ તરફ જવા માટે હું દરેક દંપતીને જરૂરથી સલાહ આપીશ. ઓકે સર, એક ક્વેશ્ચન આઈવીએફની પ્રક્રિયાને પણ લઈને છે. જ્યારે દંપતી ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરે છે, સેન્ટરની મુલાકાત લે છે, આખી પ્રક્રિયા શું હોય છે અને જ્યારે ગર્ભ મૂકી દેવામાં આવે છે મહિલામાં, ત્યાર પછી શું ધ્યાન મહિલાએ રાખવાનું હોય છે, આખી પ્રક્રિયા શું રહે છે? જો આઈવીએફ પ્રક્રિયાનું ટાઈમ ટેબલ સમજાવવું એક કપલને પ્લાનિંગ કરવું હોય તો સૌથી પહેલાં તો રિપોર્ટ્સ થઈ ગયા, દવા આપી દીધી. જ્યારે એકચ્યુઅલ આઈવીએફ પ્રક્રિયા 2 સ્ટેજમાં કરવામાં આવે છે. પહેલા ફેઝમાં માસિકના બીજા દિવસથી લઈ અને એકંદરે 10 થી 12 દિવસ મહિલાએ ઇન્જેક્શન્સ લેવાના હોય છે, જેમાં એ હોસ્પિટલની મુલાકાત લે કલાક માટે એમના સુટેબલ ટાઈમે, રાઈટ. ઇન્જેક્શન દર્દ રહિત હોય છે, વચ્ચે વચ્ચે સોનોગ્રાફી થાય છે. એ દરમિયાન પતિની જરૂર પડતી નથી. પછી ઈંડા જ્યારે સરસ સાઇઝના બની જાય ત્યારે મહિલાને 15 મિનિટથી 30 મિનિટ માટે જનરલ એનેસ્થેસિયા આપી અને બેભાન કરી દઈએ છીએ. સોનોગ્રાફીના માધ્યમથી જ ઈંડા નીકળી જાય છે, લોકો ટાંકો ચીરો આવતો નથી ને 3-4 કલાકના જ બેડ રેસ્ટમાં એ ઘરે જતી રહે છે. એ દરમિયાન પતિ સિવાય કોઈ એક્સ્ટ્રા રિલેટિવ લાવવાની પણ જરૂર નથી. એટલે ઓવરઓલ આ આઈવીએફની પ્રક્રિયામાં ઈંડા નીકળી ગયા, પતિએ દિવસે વીર્યનું સેમ્પલ આપે, લેબોરેટરીમાં આઈવીએફ કિક્સી કરવામાં આવે છે. પછી એ ગર્ભ ત્રીજા ને 5મા દિવસે કેવા બન્યા એ લેબોરેટરીમાં એમ્બ્રિયોલોજિસ્ટ આઈવીએફ એક્સપર્ટે જણાવે છે અને આઈવીએફ એક્સપર્ટ કપલને કન્વે કરી દે છે. એટલે પહેલું સ્ટેજ થયું 15-20 દિવસનું, જેમાં ઓવરઓલ રજાઓની વાત કરું, તમારા વર્કિંગ એન્વાયરમેન્ટમાંથી ઘરનું હોય કે પ્રોફેશનલ હોય 2 થી 3 દિવસની રજામાં થઈ જશે, રાઈટ. પછી વચ્ચે એપ્રોક્સ મહિનાની ગેપ આવે છે, જેમાં તમારે હોસ્પિટલ નથી આવવાનું અને ઘરે બેઠા ગોળીઓ દવાઓ લેવાની છે. પછી તમે બીજા સ્ટેજમાં જ્યારે એમ્બ્રિયો ટ્રાન્સફર માટે આવો છો ત્યારે 10 દિવસનો એક સ્પેન છે, જેની અંદર તમારે બે દિવસ સોનોગ્રાફી કરાવવાની અને છેલ્લે એમ્બ્રિયો ટ્રાન્સફર. એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ એટલે ઓવરઓલ પ્રક્રિયા તો 2 જ મિનિટ છે, પણ આગળ પાછળનો તામઝામ વિચારીએ તો 11 થી 5 વાગ્યાનો સમય જો બગડે છે, હોસ્પિટલમાં રહેવું પડે છે. પણ રાત્રિ રોકાણ આખી પ્રક્રિયામાં ક્યાંય નથી, ક્યાંય પણ મારે સગા કોઈ એક્સ્ટ્રા જોઈએ એવું હોતું નથી. અને એમ્બ્રિયો ટ્રાન્સફર કરી દીધું એના પછી અમે પેશન્ટને ઘરે લાઇટ બેડ રેસ્ટની સલાહ આપીએ છીએ. એટલે ઓવરઓલ એમાં પણ એને વર્કિંગ એન્વાયરમેન્ટથી બ્રેક લેવો પડે. ઓવરઓલ પહેલા સ્ટેજમાં 2 થી 3 રજાઓ, પાછલા સ્ટેજમાં 2 થી 3 રજાઓ, 5 થી 6 દિવસની રજાઓ, આનાથી વધારે રજાઓ તો આપણે આબુ અંબાજી ફરવામાં પણ કાઢી લઈએ છીએ, રાઈટ. એટલે બહુ વધારે એફર્ટ્સ કે પ્લાનિંગની જરૂર નથી. 5 થી 6 રજાઓનું પ્લાનિંગ મહિલા કરે અને આરામથી પ્રક્રિયા પતી જાય છે. ઓકે. અને સર, જેમ આઈવીએફને લઈને થોડીક વાત કરીએ આગળ કે ખર્ચાળ હોય છે, કે કેટલાક કિસ્સાઓમાં લાખથી લઈને 1.5 લાખ ને ક્યારેક 1.25 લાખ સુધીનો પણ ખર્ચ થઈ જતો હોય છે, તો દરેક દંપતી માટે શક્ય નથી હોતું. તો શું લોન કે એવું કંઈ અવેલેબલ? જો
આઈવીએફ સંસ્થા પર સે રીતે ગાઈડન્સ આપવું તો ઘણી આર્થિક સંસ્થાઓ છે, બેંક્સ છે, પ્રાઇવેટ બોડીઝ છે, જે તમારા સિબિલ સ્કોરને ધ્યાનમાં રાખીને 0% વ્યાજ ઉપર હપ્તા કરી આપે છે. એના નિયમો હોય છે, પણ નિયમો બહુ જ સિમ્પલ એ રીતે કહીશ કે સિબિલ સ્કોરને ધ્યાનમાં રાખીને એ સંસ્થા આઈવીએફ કરવા માટેનો ખર્ચો એ કપલને આપે છે અને એને 6 થી 12 સરળ હપ્તામાં, જેમાં વ્યાજ નથી લાગતું, અને કપલ્સ એને બેંકને કે પ્રાઇવેટ સંસ્થાને પાછા આપી દે છે. એટલે ઓવરઓલ માનવું એ બહુ સારી પ્રક્રિયા છે કે 12 મહિના એ પૈસા ભેગા કરવાની રાહ જોવામાં, સંતાન પ્રાપ્તિ ડિલે કરવાના બદલે તમે આઈવીએફ અત્યારે કરાવો. 12 મહિના તમે જ્યારે હપ્તા ભરી રહ્યા છો એ દરમિયાન આખી પ્રેગ્નન્સી તમારા હાથમાં આવી જાય છે. એટલે આ બહુ સારી આર્થિક વ્યવસ્થા પેરેલલ ઊભી થઈ ગઈ છે, જેમાં 0% વ્યાજ પર કપલને ફાયદો મળે છે. ઓકે, તો આઈવીએફ ખરેખર છે શું, એનો સક્સેસ રેશિયો કેટલો છે, એને લઈને જે માન્યતાઓ છે એ ખરેખર ગેરસમજ છે, આ બધી જ બાબતો અંગે ખૂબ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આજે આપણને ડૉક્ટર પાર્થે આપ્યું છે. ડૉક્ટર પાર્થ, આજના આ પોડકાસ્ટના આપ મહેમાન બન્યા, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજનું આ પોડકાસ્ટ ખુશખબરી કા મંત્ર ખરેખર ઇન્દિરા આઈવીએફ સેન્ટરને સંલગ્ન છે. ઇન્દિરા આઈવીએફ સેન્ટર છે એ અત્યાર સુધી હજારો દંપતીઓના સપના સાકાર કર્યા છે. અને તમે લોકો પણ આવી કોઈ મૂંઝવણમાં છો, તમે લોકો બાળક ઈચ્છી રહ્યા છો પરંતુ કેટલીક અડચણો આવી રહી છે, તો હવે મૂંઝાવવાની જરૂર નથી. આજે જ મુલાકાત લો ઇન્દિરા આઈવીએફ સેન્ટરની અને તમારા સપનાઓને સાકાર કરો. આજના પોડકાસ્ટમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.